પ્રાકૃતિક કૃષિની પાયાની જરૂરિયાત દેશી ગાય આધારિત ખેતીનો થતી પ્રાકૃતિક ખેતી કહેવામાં આવે છે, જેમાં કે બાયોઇન્ટ રિસોર્સ સેન્ટર પ્રાકૃતિક કૃષિ માટે જરૂરિયાત બનાવવાના કે જીવામૃત જેવાની ખૂબ પોષણ તત્વો પૂરું પાડતું હોય છે. ટાંકી પાકું તળિયું ઓમાં 400 ચોરસ મીટરનો પ્લાસ્ટિક કેરબા ડોલ ટોકન અન્ય ખર્ચ માટે કુલ ખર્ચો 50%. મહત્વનું, પ્રાકૃતિક એક સ્વસ્થ ભવિષ્ય છે, જેવું કે બગીચાની અંદર આંતરપાક મિક્સ પાક તરીકે વાવેતર કરી શકાય છે, જેવા કે અગ્નિસ્ત્ર કીટકો અને ઈયળોની રામબાણ ઇલાજ ઘરે પણ આપણે બનાવી શકાય છે. સહજ જીવન મિશ્ર પાક આંતરપાકની પદ્ધતિ આંતરપાક કરીને ઉત્પાદનનો વધારો કરી શકાય છે. સારી એવી ઉત્પાદનમાં વધારો થાય છે. જેવું કે બીજની વાવણી પહેલાં આપણે બીજામૃત ઘરે જ બનાવી શકાય છે. બીજામૃત બનાવવાની સામગ્રી: દેશી ગાયનું તાજું ગોબર 5 કિલો, દેશી ગાયનું ગૌમૂત્ર 5 લીટર, ચૂનો 50 ગ્રામ, સેઢા પાળા વૃક્ષ નીચેની માટી 1 મુઠ્ઠી આવી અને મિશ્રણ કરી અને ત્યાર પછી આપણે દાણાને ફટ આપવાનો હોય છે. જેવા કે બાગાયત છે, પપૈયા છે, કપાસ છે, લીંબુ છે, જામફળ છે, અનેક ફ્રૂટોની અંદર આપણે વાવેતર આચ્છાદન તરીકે સૂકું અથવા લીલું આચ્છાદન કરી શકાય અને એ આચ્છાદન કરવાથી વાપસા, ભેજનો સંગ્રહ અને કાર્બનનું પ્રમાણ વધે છે. પ્રાકૃતિક ખેતી, પ્રાકૃતિક કૃષિ, ગાય આધારિત ખેતી એ આપણે જાગૃતતા અને પરંપરા જે વડવાઓ પાસે જમી હતી અને આ પ્રાકૃતિક ખેતી કરતા હતા, એ જ દેશી ગાય આધારિત ખેતી અપનાવો. કેન્સર જેવા રોગો કે કેન્સરનો, બ્લડ, ડાયાબિટીસ, હાર્ટ એટેક જેવા રોગોથી બચવા માટે ગાય આધારિત ગૌમૂત્ર, ગાયનું છાણ, ગાયનું દૂધ અને ગાયનું ઘી અવશ્ય વાપરો. પ્રાકૃતિક ખેતી કરો. બસ. અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબર કરજો અને કોમેન્ટમાં લખજો, કોમેન્ટ કરજો.